નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરની પ્રખ્યાત ખોડિયાર કાઠિયાવાડી હોટલ અને સુરુચિ હોટલને નગરપાલિકા દ્વારા ગંદા પાણીનો જાહેર માર્ગ ઉપર નિકાલ કરતા દંડ ફટકારવામાં આવ્યો હતો. અંકલેશ્વરની ખાણીપીણીના શોખીનો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જે હોટલોના સ્વાદ પર તમે ભરોસો મૂકો છો તે જ હોટલો શહેરની સ્વચ્છતાના લીરે લીરા ઉડાવી રહી છે. શહેરની પ્રખ્યાત ખોડિયાર કાઠિયાવાડી અને સુરુચિ હોટલ પર નગરપાલિકાએ લાલ આંખ કરી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવેલી આ તપાસમાં બંને હોટલોને બેદરકારી ખુલ્લી પડી હતી. ખોડિયાર કાઠિયાવાડી હોટલના સંચાલકો રાત્રિના અંધકારનો ફાયદો ઉઠાવી હોટલની સાફ સફાઈનું ગંદુ પાણી સીધું જ જાહેર માર્ગ ઉપર વહેવડાવ્યું હતું. જે રસ્તા પરથી સેંકડો લોકો પસાર થાય છે તેને આ હોટલે ગંદકીનું કેન્દ્ર બનાવી દીધું હતું. નગરપાલિકાએ આ મામલે કડક વલણ અપનાવી 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સુરુચિ હોટલ જે સ્ટેશન રોડ જેવી ધમધમતી જગ્યા પર આવેલી છે, આ હોટલની સ્થિતિ તો વધુ ગંભીર જોવા મળી હતી. સુરુચિ હોટલ દ્વારા હોટલનો એઠવાડો અને ગંદુ પાણી શહેરના મુખ્ય માર્ગ પર છોડવામાં આવ્યું હતું. આરોગ્ય સાથે ચેડા કરતા આ ગંભીર બેદરકારી બદલ નગરપાલિકાએ સ્થળ પર જ 2000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. સવાલ અહીંયા એ થાય છે કે ગ્રાહકો પાસેથી તગડી રકમ વસૂલતી આ હોટલો શું ગંદા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા પણ નથી કરી શકતી કે શું માત્ર નફો કમાવો એ જ હોટલના માલિકોનું લક્ષ્ય છે? જાહેર માર્ગો પર એઠવાડ અને ગંદકી ફેલાવીને તેઓ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે. નગરપાલિકાની આ કાર્યવાહી બાદ હવે જોવું એ રહ્યું કે શું આ હોટલો પોતાની ભૂલ સુધારશે કે પછી દંડ ભરીને ફરી ગંદકી ફેલાવવાનું શરૂ રાખશે, તે તો આવનારો સમય જ બતાવશે. આજે અંકલેશ્વર નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા ખોડિયાર કાઠિયાવાડી ધાબા જેમણે સાફ સફાઈ કરી અને એનું પાણી બહાર કાઢેલ એ બાબતે ગંદકી કરતા આ સેનિટેશન ટીમ દ્વારા આજે ચેકિંગ કરી અને ખોડિયાર કાઠિયાવાડી ધાબા હોટલને નગરપાલિકા દ્વારા 3000નો દંડ આપવામાં આવેલો છે. તેમજ 2 દિવસ પહેલાં એક સુરુચિ હોટલ છે તેમને પણ ગંદકી બાબતે 2000 રૂપિયાનો દંડ કરવામાં આવેલો હતો. હું આ મીડિયાના માધ્યમથી સૌ નાગરિકોને, સૌ દુકાનદારોને જણાવું છું કે અંકલેશ્વર નગરપાલિકાની જે સફાઈની કામગીરી છે એમાં સૌ સાથ સહકાર આપે તો જ આપણે નગરને સ્વચ્છ રાખી શકશું. નગરપાલિકા એકલાથી સ્વચ્છ રાખવા માટે ઘણી તકલીફ પડતી હોય છે. લોકોને વિનંતી કરું છું કે ડોર ટુ ડોરની ગાડીમાં કચરો નાખે અને નગરને સ્વચ્છ રાખવામાં ફાળો આપે. યુદ્ધની પરિસ્થિતિના પગલે ગેસ અછતના કારણે મંદિરો અને ધાર્મિક સ્થળો પર ભંડારા દરમિયાન ચૂલા ખોદીને મહાપ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પ્રભાવ હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહ્યા છે. ગેસ સપ્લાયમાં ખલેલ પડતા ભંડારાના મહાપ્રસાદ તૈયાર કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ગેસ સિલિન્ડરની અછતના કારણે આયોજકે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી હતી. પરિણામે અગાઉના જમાનાની જેમ ચૂલા પર બનાવી લાકડાનો ઉપયોગ કરીને ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. આજે રામનવમીના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ગેસ સિલિન્ડર ન મળતા પરંપરાગત રીતે ચૂલા ખોદી તેની ઉપર જમવાનું બનાવવામાં આવ્યું હતું. હાલ લગભગ 70 રૂપિયા પ્રતિ મણ લાકડાના ભાવે ખરીદી કરી ભોજન બનાવવામાં આવ્યું હતું. આ બદલાવને કારણે રસોઈ પ્રક્રિયા પણ વધુ સમયખાવ અને મહેનતભરી બની ગઈ હતી. છતાં ભક્તોને મહાપ્રસાદ પહોંચાડવામાં કોઈ કમી ન રાખવામાં આવી હતી. વૈશ્વિક પરિસ્થિતિઓનો સીધો પ્રભાવ હવે સામાન્ય જીવન અને ધાર્મિક કાર્યક્રમો પર પડી રહ્યો છે. અમે ગામ લોકો વારે તહેવારે પ્રસંગે ભંડારાનું આયોજન કરતા હોય, પરંતુ યુદ્ધની પરિસ્થિતિ હોવાને કારણે ગેસના બાટલાની અછત હોય, જેથી અમે ચૂલ ખોદીને જૂની પદ્ધતિ પ્રમાણે રસોઈ તૈયાર કરી છે આજે, અને પ્રસાદીનું આયોજન કરેલું છે. તો આજે બધા જ પુરાની પદ્ધતિ પ્રમાણે જ રસોઈ તૈયાર થયેલી જમશે. જય શ્રી રામ. દર વર્ષે અમે રસોઈ ગેસ બોટલ પર બનાવીએ છીએ, પણ આ વર્ષે યુદ્ધનું સર્જન થવાથી પરિસ્થિતિમાં અગવડતા છવાયેલી છે. તે બદલ અમે રસોઈ લાકડા પર બનાવીએ છીએ. ને ઇલાવ ગામના સદસ્યોને જય શ્રી રામ. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી કિંમતી આભૂષણો ચોરીને પલાયન થઈ ગયા હતા. શક્તિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. કિંમતી આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. શહેરના મધ્યમાં આવેલ સુપ્રસિદ્ધ શક્તિનાથ મહાદેવ મંદિરે ગત રાત્રિએ અજાણ્યા ઈસમો દ્વારા મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાં તસ્કરોએ દરવાજાનો નચુકો તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. મંદિરના પૂજારી પાસેથી મળતી માહિતી અનુસાર
ચોર ટોળકી ભગવાન પર બિરાજમાન ચાંદીના નાગ, મુકુટ, છત્ર તેમજ દાનપેટી સહિતના કિંમતી આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે ચોરીની જાણ થતાં જ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું કરી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આજ રોજ રાત્રે 2 વાગ્યા પછી મંદિરમાં ચોરી થઈ. ચોરીમાં મુકટ ગયા, છત્ર ગયું, ગલ્લા ચોરાઈ ગયા. હવે કલયુગની અંદર ભગવાનને બેન છોડતા નથી. ઝઘડિયા તાલુકાના ભાલોદ રાજપારડી અને ઝઘડિયા ખાતે રામનવમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીના અવસરે ઝઘડિયા તાલુકામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઝઘડિયા ખાતેના હનુમાન ફળિયાથી પ્રભુ શ્રીરામની શોભાયાત્રા ખૂબ ધામધૂમથી નીકળીને ઝઘડિયા 4 રસ્તા પહોંચી હતી, જ્યાં ભક્તોએ પુષ્પવર્ષાથી તેને વધાવી લીધી હતી અને ત્યાંથી રતનપોર ખાતે આવેલ પાતળિયા હનુમાન મંદિર ખાતે પહોંચી હતી અને ત્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે પણ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં શ્રીમતી ડીપી શાહ વિદ્યા મંદિર ખાતે વાજતે ગાજતે જય શ્રીરામના જયઘોષ સાથે નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને જય શ્રીરામના જયઘોષ સાથે સમગ્ર રાજપારડી પંથક ગુંજી ઉઠ્યું હતું. આ શોભાયાત્રા રાજપારડી બજારમાં રહી ગામમાં ફરી હતી અને પીપલેશ્વર મહાદેવ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું. આજે આપણા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા રાજપારડી ગામના તમામ યુવાનો દ્વારા નીકળી રહી છે. રાજપારડી ડીપી શાહથી નીકળી અને પીપલેશ્વર મહાદેવ મુકામે પહોંચશું. આ યાત્રામાં ખૂબ જ ઉત્સાહ આજે યુવાનોમાં દેખાઈ રહ્યો છે અને શાંતિપૂર્ણ રીતે ભાઈચારા રૂપે આપણે આ યાત્રા કાઢીશું અને પીપલેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય આપણે પૂર્ણાહુતિ કરી અને આરતી કરી અને ત્યારબાદ મહાપ્રસાદની લાભ લઈ અને દરેક જણ છૂટા પડીશું. જય શ્રી રામ. જય શ્રી રામ. આજ રોજ 26/3/26ના રોજ રામનવમી નિમિત્તે રાજપારડીના સમગ્ર હિન્દુ ભાઈઓ તથા યુવાનો દ્વારા રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. ભવ્ય શોભાયાત્રા રાજપારડી હાઈસ્કૂલ પરથી નીકળી અને સમગ્ર ગ્રામમાં ફેરવી અને ત્યારબાદ પીપલેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે. મહાઆરતી પૂર્ણ થયા બાદ સમગ્ર ગામ માટે ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે. એનો સૌ ભક્તજનો અને બધા લાભ લે એ રીતના સમગ્ર આયોજનને બધાના સહકારથી સંપૂર્ણ સફળતા મળે. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે જાણકારી અપાઈ હતી. બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સિક્યુરિટી વીક દ્વારા સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવી રહેલ અભિયાન અંતર્ગત ભરૂચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે આજે ભરૂચ પોલીસે ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસ જવાનોએ નિયમિતતા, પ્રમાણિકતા અને સદગુણો દ્વારા માનસિક રીતે સશક્ત બનવાનો પ્રયાસ કરાયો હતો. અભિયાનના વક્તાઓએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યની સુરક્ષાની મહત્વની જવાબદારી સંભાળતા પોલીસ કર્મચારીઓ જો આધ્યાત્મિક રીતે મજબૂત થશે તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી પણ વધુ પ્રભાવશાળી બનશે. રાજસ્થાનના માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં માનવીય મૂલ્યોનો દુકાળ છે, ત્યારે સહનશીલતા અને સંબંધોમાં મધુરતા જ વ્યક્તિને મહાન બનાવે છે. કાર્યક્રમના અંતે રાજયોગ મેડિટેશન દ્વારા એકાગ્રતા અને માનસિક શાંતિ મેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓએ જીવનને આધ્યાત્મિકતાથી સંપૂર્ણ બનાવવા માટે 7 દિવસનો રાજયોગ કાર્યક્રમ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ભરૂચ ડીવાયએસપી સીકે પટેલ સાહેબ અને ગાંગુલી સાહેબ ખાસ ઉપस्थित રહ્યા હતા અને कार्यक्रमને સફળ બનાવ્યો હતો. ओम शांति, नमस्कार. मेरा नाम डॉक्टर ईवी स्वामीनाथन है और बेसिकली आज यहाँ भरूच आने का सौभाग्य मिला और ख़ास करके गुजरात पुलिस के बहुत सारे जवान, उनके ऑफिसर्स, डीवाईएसपी साहब सभी आए थे और ये एक अभियान ब्रह्मा कुमारीज कर रही है सिक्योरिटी सर्विस विंग की तरफ से. और ये जो अभियान है 12 मार्च शुरू हुआ महसाना और पूरा गुजरात घूमते हुए आज हम भरूच पहुँचे हैं. इसका समापन समारोह 30 मार्च को अहमदाबाद में होगा. खास कर इस प्रोग्राम के द्वारा हम जो मेंटल हेल्थ एंड वेलबींग है ना, शरीर को स्वस्थ तो मोरलेस लोग रखते हैं, लेकिन आज मानसिक बहुत सारी चुनौतियां हैं.
तो मन को कैसे हम स्वस्थ रखें थ्रू मेडिटेशन, वो ब्रह्मा कुमारी ने बहुत अच्छा प्रोग्राम किया। खास करके क्योंकि पुलिस फोर्सेस में बहुत तनाव होता है, तो दूसरों की रक्षा तो तभी कर सकते हैं जब उनका मन शांत हो, स्थिर हो। इसलिए उनको इसके बारे में बताया गया, रिसर्च बताया गया, और आज उनको मेडिटेशन भी कराया गया। और उनको कहा गया आप जब भी मेडिटेशन सीखना चाहते हैं आप ब्रह्मा कुमारी इसमें आ सकते हैं। मैं आपके माध्यम से मैं गुजरात पुलिस का बहुत दिल से धन्यवाद देता हूँ, और जो भी ये समाचार सुन रहे हैं मैं आपसे भी रिक्वेस्ट करता हूँ कि अपने मन को शांत, स्थिर और सशक्त बनाने के लिए आप ब्रह्मा कुमारी इस विद्यालय में आकर मेडिटेशन ज़रूर सीखिए, प्रवेश विनामूल्य। आप सभी का बहुत बहुत दिल से धन्यवाद। थैंक यू। जय हिंद। વિનય શુક્લ છું અને હું રિટાયર્ડ ડીવાયએસપી છું. અગાઉ સુરતમાં 17-18માં હતો અને અત્યારે અમે જે આ પ્રોગ્રામ રાખેલો છે સિક્યુરિટી સર્વિસ વિંગનો પ્રોગ્રામ છે. બ્રહ્માકુમારી સંસ્થા છે. બ્રહ્માકુમારી સંસ્થાની 21 વિંગો છે, એ પૈકીની એક આ સિક્યુરિટી સર્વિસ વિંગ છે. જે વિંગ તહેત અમે લોકોએ એક અભિયાન ચાલુ કર્યું છે 13મી માર્ચથી લગાવીને 30મી માર્ચ સુધીનું, અને આખા ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાં ફરી અને જિલ્લા પોલીસ જવાનો છે એ લોકોની માનસિક તાકાત કઈ રીતે વધે, આત્મિક બળ કઈ રીતે વધે. શારીરિક રીતે તો એ લોકો સશક્ત હોય જ છે, પણ માનસિક રીતે કઈ રીતે સશક્ત થવાય એના માટેની નાની નાની ટિપ્સ આપી અને એ લોકોને થોડો યોગનો અભ્યાસ કરાવી અને આ અભિયાન અમે શરૂ કર્યું છે. આ અભિયાનની અંદર અમે મહેસાણા, દાંતીવાડા, ત્યાંથી કચ્છ, ભુજ, અંજાર, નલિયા, દ્વારકા, ઓખા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, સોમનાથ, ભાવનગર, વડોદરા, સુરત થઈ અને આજે અહીંયા વલસાડ થઈને આજે અહીંયા ભરૂચમાં આવ્યા છીએ. અંકલેશ્વર શહેરમાં રામનવમી પર્વની ઉત્સાહભેર ઉજવણી સહિત શોભાયાત્રા જેવા કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વર શહેરમાં રામનવમીના પાવન પર્વની ભક્તિમય ઉજવણી સાથે આજરોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત આ શોભાયાત્રાએ સમગ્ર અંકલેશ્વરને ધાર્મિક રંગથી રંગી દીધું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ મહામંત્રી પરેશ પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના હોદ્દેદારો તેમજ વિવિધ હિન્દુ સંગઠનો અને કાર્યકરો દ્વારા શહેરની ધર્મપ્રિય જનતા હાજર રહી હતી. શહેરના જીઆઈડીસી ગડખોલ પાટિયા વિસ્તારના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી આ શોભાયાત્રા અંકલેશ્વરના 3 રસ્તા એકત્રિત થઈ હતી, જ્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની આરતી ઉતારી ભક્તિમય માહોલ સર્જાયો હતો. ત્યારબાદ શોભાયાત્રા ચોટા બજાર માર્ગે આગળ વધી ભરૂચી નાકા સુધી પહોંચી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ ધર્મ સેનાના આયોજન હેઠળ યોજાયેલી આ શોભાયાત્રાનું શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રામનવમીના આ પાવન દિવસે અંકલેશ્વર શહેર જાણે ભક્તિમય બની ગયું હતું. જય સિયારામ. અમે આજ રોજ શ્રી રામ ગ્રુપ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા શ્રી રામનવમીની આયોજન કરી છે. અમે અહીંથી જીઆઈડીસી અંકલેશ્વર, સરગમ કોમ્પ્લેક્સ, 3 રસ્તા, રામકોટ, જીનવાલા સ્કૂલ સુધી ભવ્ય શોભાયાત્રા અમે કાઢી રહ્યા છે. તો સૌ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે બધા અમારી સાથે જોડાઓ. જય શ્રી રામ. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.